ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે દર્ભાવતીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્ભાવતીની પાવનધરા ઉપર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી। આ પ્રસંગે પહેલગામ હુમલાને લઈને યાત્રામાં જોડાયેલ તમામ સનાતનીઓએ કાળી પટ્ટી ધારણ કરી જોડાયા હતા અને આતંકવાદ સામે વિરોધ નોંધાવી ભગવાનને આતંકવાદ નાશ કરવા પ્રાર્થના કરી હતી। ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભગવાનની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સનાતની શાસ્ત્ર પણ જાણે છે, જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ ધારણ કરી શકે છે એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણ સમાજના આરાધ્ય ચિરંજીવી ભગવાન પરશુરામજીનો જન્મ આજે અખાત્રીજના દિવસે થયો હતો, ત્યારે સમગ્ર વિશ્વમાં બ્રાહ્મણ સમાજ આ દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે। ત્યારે ડભોઈ દર્ભાવતીની પાવનધરા ઉપર આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં ભવ્ય પરશુરામ યાત્રા આયુષ સોસાયટી નર્મદેશ્વર શિવાલયથી નીકળી હતી। આ શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો ઉપર ફરી વડોદરી ભાગોળ ટાવર કન્યાશાળા જેનવાગા નાંદોદી ભાગોળ થઈ પરત ટાવર બજાર રામજી મંદિરે સંપન્ન થઈ હતી। શોભાયાત્રા જ્યાંથી પ્રસાર થાય ત્યાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વધુમાં જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકી હુમલાના મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અને તેમની આત્માને શાંતિ મળે તથા આતંકવાદનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ યાત્રામાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, દીક્ષિતભાઈ દવે, ચિરાગ જોશી, હિરેન મહેતા, પ્રવીણ જોશી, શશિકાંત પટેલ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિનભાઈ પટેલ, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં તમામ આગેવાનો ઉપસ્થિત રહી ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરી હતી। ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ। ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો। બ્રાહ્મણોના આરાધ્ય દેવ ને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે। હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું। 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલા દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી। એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે। ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે, આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું।